એ એક હતો ઉંદર, રસ્તા પર ચાલતો હતો. ત્યાં જ એને એક રંગીન કાપડનો ટુકડો મળ્યો. એને થયું, લાવને આની મજાની ટોપી બનાવું. ઉંદર જૂની ગામડાની દરજીની દુકાન પર ગયો. દરજીભાઈ, મને ટોપી સીવી આપો. દરજીએ કહ્યું, જા જા, તારા જેવા ઉંદર માટે સમય નથી. ઉંદરે કહ્યું, સિપાહી કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ખડે તમાશા દેખુંગા. દરજી ડરી ગયો, હાથ જોડે છે. ટોપી સીલવાનું શરૂ કરે છે. ઉંદર માથા પર સાદી પણ સુંદર ટોપી પહેરીને ખુશ થયો. પછી એ ભરત ભરાવાળા પાસે ગયો, મોતી ટાંકાવાળા પાસે ગયો. ટોપી હવે તો એકદમ રાજાશાહી લાગી. ઉંદર ટોપી પહેરીને નાચે છે, ખુશીમાં કૂદે છે. ત્યાં જ રાજાની સવારી આવે છે. એ ઉંદરડા, આ ગોખસ. રાજાની સવારી આવે છે. ઉંદરે કહ્યું, રાજાની ટોપી કરતાં તો મારી ટોપી વધારે સારી છે. રાજા ગુસ્સે ભરાયો, આ ઉંદરની ટોપી લઈ લો. ઉંદર રડતો ગાતો, રાજા ભિખારી, મારી ટોપી લઈ લીધી. રાજા તો બે છે, આની ટોપી પાછી આપી દો. ઉંદર ફરી ટોપી પહેરે છે. રાજા મારાથી ડરી ગયો. સાંજનો સમય, ઉંદર નાચતો ગાતો ઘરે જાય છે. આમ નાચતો ગાતો એની ટોપી પહેરીને ઉંદર એના ઘરે ગયો.